વેચાણ નથી કરતા, તમે સ્કૂલમાં 300 અંક તો ઓલરેડી આવી ગયેલા છે, એટલે છૂટો ને ત્યાં તમે સ્કૂલમાંથી તમને અનુકૂળ હોય છે. 2-3 દિવસ સુધી મળે. નહીતર એક દિવસે પ્રોગ્રામ થશે, બધાને સાથે અપાઈ જાય, નહીતર વ્યવસ્થા બધી વિખાઈ જાય સ્કૂલની તમારી. એટલે એ જાહેર કરશે ત્યાંથી ઓફિસમાંથી, ત્યારે લઈ લેજો. બરાબર ને? તમારે વિતરણ તમારા સ્કૂલમાંથી જશે, ત્યાંથી તમે લઈ લેજો. આજે તમને એક નવી વાત કરવાની છે. આપણા પૃથ્વી ઉપર ઘણી બધી વસ્તુ છે ને હવે લુપ્ત થતી જાય છે. એમાં ખાસ કરીને આપણા જે નજીકના પક્ષીઓ છે, કારો, ચકલી, ગીર, તો એ બધા જે લુપ્ત થતા જાય એમાં જે ચકલી છે, હજી આપણા ઘરગથ્થુ ચકલી કહેવાય કે આપણા ઘરની અંદર આવી ચકલી આવે છે. તો આવી જે ચકલી છે એને લુપ્ત થતી બચાવવી તો આપણે શું પ્રયત્ન કરવા? બરાબર છે? તો ઘરની જે ચકલી છે એને પોતાને માળો બનાવતા આવડતું નથી, કે ઝાડ ઉપર માળો બનાવતી નથી. તો એના માટે શું કરવું પડે કે આપણા ઘરની અંદર ગોપડો હોવો જોઈએ, અથવા દેશી નળિયા હોવા જોઈએ, અથવા એવું કંઈ છજવી હોવી જોઈએ કે એમાં એ માળો બનાવે. પણ એવું ક્યાંય નથી. હવે દેશી નળિયા વયા ગયા, ગોપલા વયા ગયા, બિલ્ડિંગ બની ગઈ. તો આપણે રેડીમેડ આ છે ને એને બોક્સ આપણે દેવાનું છે કે આ ચકલીનું ઘર. બરાબર છે? એ તમે તમારા હાથે બનાવી શકો, અથવા તો આ બોક્સ એ આપણે દરેક સ્કૂલમાં એનું વિતરણ કર્યું છે. તમારી સ્કૂલમાં કાલે અથવા તો પરમ દિવસે જ્યારે સાહેબ એનાઉન્સ કરે ત્યારે 10 રૂપિયાની એક કિંમતનું આ બોક્સ છે ને એનું વિતરણ થશે. તો તમારે બધાએ જે લોકોને તમારા ઘરમાં આવું રાખવું હોય તો એક બોક્સ તમારે 1-2-3 ગમે છે. તમારે ગિફ્ટમાં આપવું હોય, બર્થડે ગિફ્ટમાં, તમારે બર્થડે હોય બધાને મિત્રોને આપવું હોય તો એ આપી શકો છો. તો આવા કરવાનું. આવા બોક્સ કોઈ તમારે સ્કૂલમાં રાખ્યા છે? ઘરે માળા બનાવ્યા એવું રાખ્યું છે ઘરમાં? આવે છે ચકલી? ચકલી આવે છે એમાં? સરસ, માળો બનાવ્યો ને? તો તમારા ઘરમાં તમારે આવો બોક્સ રાખવાના. તો તમારા ઘરમાં 1 કિલો કરતું પક્ષી તમારે આવી જાય. બરાબર છે? તો આ બોક્સ આ કેમ બનાવવું છે તમારા ટીચર તમને શીખવાડશે. 1 નંબર, પછી 2 નંબર ને પછી 3 નંબર એ ફોલ્ડ કરવાનું છે. બરાબર છે? બીજું કઈ ના સમજાય બોલો.